હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હા, બીજો વિડીયો જેની અંદર મેં તમને કીધું એલર્જી અને સ્વપ્રતિકારકતા ઉપર જઈશું. શું શબ્દથી પરિચય છે કે એલર્જી એટલે શું? થોડુંક કોમેડી વાતમાં એવું કહી શકાય કે કેટલાક લોકોને કેટલાક વ્યક્તિની એલર્જી હોય. સર એટલે તો કે એ આવે એટલે ચીડાઈ જાય, એ આવે એટલે એ એગ્રેસિવ થઈ જાય, ગુસ્સો આવી જાય, પોતે એનું સ્થાન છોડી દે, પોતાનું ખુદનું, અથવા એની સાથે કોઈક ને કોઈક મગજમારી થઈ જાય, તો એ આપણા સાંસારિક જીવનની એલર્જીનું એક નાનું વસ્તુ આ તો ઉદાહરણ. પણ વોટ અબાઉટ હિયર, આ એલર્જી શું છે? તો એલર્જી ધેટ મીન્સ કોઈ પણ પરજાત દ્રવ્ય વિરુદ્ધ, કોઈ પણ પરજાત દ્રવ્ય વિરુદ્ધ શરીર દ્વારા દર્શાવવામાં આવતો, ફરી બોલું છું, કોઈ પણ પરજાત, આમાં એક પરજાત લઈ લીધું જેમાં બધું જ આપણે સામેલ કરી શકીએ. કોઈ પણ પરજાત દ્રવ્ય વિરુદ્ધ શરીર દ્વારા દર્શાવવામાં આવતો અસામાન્ય, સામાન્ય નહીં અસામાન્ય દેખાવ, એને એલર્જી કહીશું. આ એક સારી ડેફિનેશન છે સમજવા માટેની. કોઈ પણ પરજાત, ધારો કે કોઈ બંધ ઘરમાં ગયા જ્યાં વર્ષોથી કોઈ નથી ગયું, અને જેવું બારણું ખોલશો એટલે અંદર રહેલી ધૂળ, અંદર રહેલી ફૂગ, અંદર રહેલા બીજા કોઈ દ્રવ્ય જેની સાથે તમે ટચમાં આવ્યા જ નથી, તો એ પરજાત દ્રવ્ય તમારા શ્વસન માર્ગમાં ગયા, તમારી સ્કિન ઉપર લાગ્યા, એટલે એના વિરુદ્ધ તરત જ કોણ, તો કે આપણું શરીર, શરીર દ્વારા દર્શાવવામાં આવતો સામાન્ય નહીં, એકદમ એબનોર્મલ, અસામાન્ય, નોર્મલ નહીં એબનોર્મલ, અસામાન્ય દેખાવ. જેમ કે અચાનક 20-25 છીંક એકી સાથે આવી જવી, અચાનક તમારા શરીર પર ખંજવાળ શરૂ થઈ જવી, અચાનક તમારા શરીરમાં કળતર શરૂ થઈ જવી, અચાનક તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગવી, તો આવા બધા અસામાન્ય, તમે એકદમ નોર્મલ હતા પણ અચાનક આવા રોગકારકોના સંપર્કમાં આવ્યા અથવા આ ચોક્કસ પ્રકારના ઘટકોના સંપર્કમાં આવ્યા, તો ડિયર એવા ઘટકો કે જે એલર્જી સર્જે છે, એવા ઘટકોને શું કહેવાય, તો કે એને એલર્જન્સ કહેવાય. શું કહેવાય છે? એને એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે. આ ચોક્કસ પ્રકારના એલર્જન્સ જે ખરા એ આપણા દેહની અંદર ગમે તે રીતે દાખલ થાય અને આપણા શરીરની અંદર અસામાન્ય પરિસ્થિતિઓનું સર્જન કરે, તો એવા ઘટકો એલર્જન્સ કહેવાય. કેન્સર માટે જવાબદાર ઘટકોને કેન્સરજન કહેવાશે, એલર્જીને જન્મ આપે એવા ઘટકોને એલર્જન્સ કહેવાશે. બરાબર. ચોક્કસ પ્રકાર આપણા દેહની અંદર આવા પરજાત દ્રવ્ય વિરુદ્ધ, પરજાત દ્રવ્ય વિરુદ્ધ શું કરે છે, તો કે શરીર દ્વારા દર્શાવવામાં આવતો અસામાન્ય દેખાવ, એને કહેવામાં આવશે એલર્જી. અને એ એલર્જી પ્રેરે એ ઘટકને કહેવામાં આવશે એલર્જન્સ. સિમ્પલ છે. હવે અગાઉ લઈ જાઓ એટલે તમને ખ્યાલ આવવા માંડે કે સર શું કહેવા માંગે, તો કે સર એના લક્ષણો છે, લગભગ ખ્યાલ છે. છીંક આવવી, આંખમાંથી પાણી પડવું, નાકમાંથી પ્રવાહી વધારે પડતું વહેવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, શરીરની ત્વચા ઉપર ખંજવાળ આવવી, આવા અલગ અલગ પ્રકારના લક્ષણો તમારી અંદર દેખાવા લાગશે જો તમે આની સાથે ટચમાં આવશો તો. ઓકે, હવે આ મારે એક્સપ્લેન કરવાનું તૈયાર કે માસ્ટ કોષો, અડધાને આ વસ્તુની ખબર નહીં હશે. સર માસ્ટ કોષો શું છે? ભૂતકાળમાં 11મા ધોરણમાં આ પેશી ભણેલા, અને તંતુ ઘટક પેશીના ઘટકોની અંદર વાત કરીએ તો તમને કંઈક યાદ આવી જાય. ચોક્કસ પ્રકારના તંતુ કોષો,
ભક્ષક કોષો અને માસ્ટ કોષો. તો જ્યારે પણ શરીર પર કોઈ હુમલો થશે તે વખતે, અથવા એનું જેન્યુઅલ ઉદાહરણ લઈ લો કે ધારો કે તમને ગંધેલ કરડી, ધારો કે તમને મધમાખી કરડી, ધારો કે તમારા શરીર પર કોઈક અન્ય એનિમલ્સ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો, એટલે સૌથી પહેલા તમારી સ્કિનમાં રહેલી ચોક્કસ તંતુ ઘટક પેશીઓ ડેમેજ થશે. અને તંતુ ઘટક પેશી ડેમેજ થવાને કારણે હવે જોવા જેવું, આ માસ્ટ કોષો, કયા કોષો? માસ્ટ કોષો એ આવા રસાયણોનો સ્રાવ કરે. કયા રસાયણો? તો કે સર હિસ્ટેમાઇન અને બીજા સેરોટોનિન જેવા ઘટકોનો સ્રાવ કરશે. આ એકદમ સમજવા જેવી વસ્તુ છે. અને જે જગ્યાઓ પર તમને કીડી, મંકોડો, મચ્છર કે મધમાખી કે અન્ય કોઈ ઘટક કરડશે એટલે એટલા ભાગની અંદર સૂજન આવી જશે. એ પણ એક વિશિષ્ટ પ્રકારની શું કે શરીરને બચાવવા માટેની વ્યવસ્થા છે. અને આ ચોક્કસ પ્રકારના ઘટકો કયા? હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા ઘટકો એ પ્રકારના રસાયણનો સ્રાવ છે. કોના દ્વારા? માસ્ટ કોષો દ્વારા આ ચોક્કસ પ્રકારના રસાયણનો સ્રાવ કરવામાં આવે. હવે પ્રશ્ન તમને નવો થવો જોઈએ કે માસ્ટ કોષ છે ક્યાં? તેના માટે મેં જવાબ આપ્યો કે તંતુ ઘટક પેશીના બંધારણમાં માસ્ટ કોષો જે વિશિષ્ટ પ્રકારના રસાયણનો સ્રાવ કરે, એ રસાયણિક પ્રકારના સિગ્નલ છે જેને કારણે આપણું રોગ પ્રતિકારક તંત્ર એ જગ્યા ઉપર ધસી આવશે અને આપણને આ બધા ઘટકોથી બચાવી લેશે. ક્લિયર કે? અને આ માસ્ટ કોષોમાંથી શું કે હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા ઘટકો આવશે જે આપણા સ્વરક્ષામાં કામ લાગશે. એલર્જીનું કારણ જાણવા માટે હવે વ્યક્તિને શું કરવામાં આવે છે તો કે અલગ અલગ, હવે ખબર નથી પડતી કે શાને કારણે એલર્જી થઈ, પણ થઈ ખરી તો એના માટે એ ચોક્કસ ઘટકોને સ્ટેપ બાય સ્ટેપ દર્દીને આપવામાં આવશે. અને બહુ લાંબી પ્રોસેસ છે. અને એવું નથી હોતું કે આપો એટલે તરત જ રિએક્શન આવે. કેટલાક ઘટકોમાં આવે, કેટલાક ઘટકોમાં થોડા સમય બાદ આવે. અને એને આધારે તમારે તપાસ કરવી પડશે કે જાણવા માટે વ્યક્તિને અલગ અલગ પ્રકારના એવો શબ્દ એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે, અથવા શરીરની અંદર એ અલગ અલગ ઘટકોને ધીમે ધીમે શું કરવામાં આવશે? દાખલ કરવામાં આવશે, જેથી કયા ઘટક દ્વારા એને એલર્જી થાય છે. કેટલાકને ફૂડમાં પણ એલર્જી હોય છે. મારી જાણમાં જે વ્યક્તિઓ ખરા એમાં એકને રીંગણની એલર્જી હતી, એકને ટામેટાની છાલની એલર્જી હતી, અને કેટલાકને અમુક ફ્રૂટ્સની એલર્જી હોય, કેટલાકને અમુક પુષ્પની એલર્જી હોય, કેટલાકને ચોક્કસ પ્રકારની સુગંધની એલર્જી હોય. તે બધી વસ્તુથી લોકો દૂર રહે છે. હવે ધૂળની એલર્જી આપણા માટે સામાન્ય છે, ચોખ્ખું જ કહી દઈએ, કારણ કે આપણે ત્યાં ઇન્ડિયાની અંદર આવા ધૂળ જેવી વસ્તુઓથી આપણે બધા નાનપણથી પરિચિત, એટલે એમાં કોઈ મગજ ઘસવાની જરૂર નથી. આપણું શરીર ઓટોમેટિક ટેવાઈ જાય, થોડી ઘણી છીકો આવે અને સારું થઈ જાય. સો એના શરીરની અંદર આવા અલગ અલગ ઘટકોને દાખલ કરવામાં આવશે. અને ત્યાર પછી છેલ્લી બાબત જે છે એ સારવાર. કોઈ જ વાંધો નથી એ પ્રકારનું. ચોક્કસ પ્રકારે એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન અને સ્ટેરોઇડ જેવા ઘટકો તમને આપવામાં આવશે. ફરી એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન અને બીજા કયા? સ્ટેરોઇડ જેવા ઘટકો તમારા દેહની અંદર દાખલ કરવામાં આવશે, અને જેને કારણે તમે એનાથી બચી જશો. એ સિવાય આપણે ત્યાં ચોક્કસ પ્રકારના આધુનિક જીવનશૈલી ધરાવતા લોકો, આધુનિક જીવનશૈલી એટલે જે લોકો ઘરમાંથી ગાડીમાં ને ગાડીમાંથી ઓફિસમાં ને ઓફિસમાંથી ફરી પાછું આ જ સાયકલ ચાલ્યા કરતી હોય, જે લોકો પર્યાવરણ આવા ઘટકોના સંપર્કમાં આવતા જ નથી, એ લોકોને આ ઘટકો વધારે હેરાન કરી શકે, વધારે પડતી તકલીફ ઉત્પન્ન કરી શકે. કયા? એલર્જી. કારણ કે એ લોકોની આધુનિક જીવનશૈલી એ લોકો માટે મુસીબત બની જાય છે. એ લોકોને આ બધી વસ્તુઓ થવાની હાઈએસ્ટ શક્યતા રહે છે. એ લોકોને દમ થવાની પણ શું કે ચાન્સીસ વધારે છે. ચોક્કસ બાળકો આપણે ત્યાં પર્યાવરણ પ્રત્યે વધારે પડતા સંવેદનશીલ બની ગયા છે, અને એને કારણે એ લોકો ચોક્કસ સુરક્ષિત પર્યાવરણ મળવું જોઈએ. પણ જો તમે રફ એન્ડ ટફ રહો તો તમને આવા બધા ઘટકોથી બહુ વાંધો આવતો નથી. પણ આની અંદર લખેલું છે, તમારી વસ્તુ રાખવી પડશે. અને આ એક મારા તરફથી નવો એક વર્ડ છે, અને એ છે એનાફાઇલેટિક આઘાત. એટલે શું? તો કે એક મધમાખી કરડે, ઓકે, બે વાંધો નહીં, બે મધમાખી કરડે, ઓકે વાંધો નહીં, પણ સપોઝ મધમાખીનું આખું ઝુંડ તમારા ઉપર હુમલો કરશે તો તમને આ એનાફાઇલેટિક આઘાત થશે, અને એનાફાઇલેટિક આઘાતને કારણે તમારું મૃત્યુ થશે. સર, મધમાખી કરડવાથી મૃત્યુ? હા,
ચોક્કસ પ્રકારે એનાફાઇલેટિક આઘાતની અંદર મધમાખીના ડંખ માના ઝેર તમારા શરીરમાં એક કે બે દાખલ થાય તો સૂજન આવશે, થોડા ઘણા અંશે તમને બળતરા થશે અને તમે લગભગ 24 કલાકની અંદર રિપેર થઈ જશો. પરંતુ જો બહુ જ મોટા એ જે 2 કે 3 મધમાખી વિરુદ્ધના એન્ટીબોડી શરીર ખમી રહેશે, બનાવી લેશે, તમને બચાવી લેશે, પણ આખું ટોળું એટલે કે 25 30 50 મધમાખી જો એકી સાથે તમને કરડે તો તમે ડેફિનેટલી તમારા શરીરમાં વધારે પડતા શું આવા રોગકારક એટલે એન્ટીજન એટલે કે ઝેર પ્રવેશવાને કારણે શરીર રિએક્ટ કરશે અને એની અંદર હાર્ટ બંધ પડી જશે, કારણ કે બહુ જ બધી શું કે ચરમસીમાએ એલર્જી પહોંચી જશે અને આ ચરમસીમાએ પહોંચેલી એલર્જીને કારણે તમને એનાફાઇલેટિક આઘાત આવશે, તમારું મૃત્યુ પણ આની અંદર થઈ શકશે. અને આ તમારી એલર્જીનો ટોપિક ઘણો સરસ. અને ત્યાર પછી સ્વ પ્રતિકારકતા તરફ જઈએ છીએ અને એ સ્વ પ્રતિકારકતા શું કહેવા માંગે તેની ચર્ચા કરી લઈએ. ઓકે ફાઇન. નેક્સ્ટ સ્વ પ્રતિકારકતા સરળ સિમ્પલ લોજિકલ વ્યૂ છે, વાંધો નહીં આવશે. જો અર્થ સમજો પહેલા. પ્રતિકારકતા, પ્રતિકાર કરવો, અટકાવવું, તમને ખ્યાલ છે. સ્વ પ્રતિકારક શું બને આની અંદર તો જોજો, સિમ્પલ. શરીર આ ભૂલી જશે, સ્વજાત અને પરજાતનો ભેદ ભૂલી જશે. ઉદાહરણ સાંભળો. તમારા ઘરે એક ડોગી છે, તમે રાખ્યો છે, બહુ સરસ. એ બહારથી જે કોઈ પણ આવશે એના પર હુમલો કરશે અથવા એક સિગ્નલ આપશે, એના સામે ભોંકશે વગેરે. પણ જો તમારા ઘરના સદસ્ય હશે એની સામે ક્યારેય આવા રિએક્શન નહીં આપશે, કારણ કે ડોગીને ખબર છે કે આ મારા ઘરના સદસ્ય છે, આ બહારથી આવેલા સદસ્ય છે. ઓકે, અને એને કારણે વ્યવસ્થિત ચાલ્યા કરશે. પણ જો એ જ ડોગી કોઈ કારણસર કોઈ રોગિષ્ટ કન્ડિશનની અંદર તમે ખુદ માલિક છો, તમને જ બચકું ભરી લે તો, તમને જે કરડી પડે તો, બીજા ઘરના સદસ્યો પર પ્રહાર કરે તો સમજવું કે સ્વજાત અને પરજાતનો ભેદ ભૂલી ગયો છે. એ તો એકદમ લાઈવ છે, એકદમ જીવંત સજીવ વેરાયટી છે. તો આવું આપણી ઇમ્યુન સિસ્ટમની અંદર પણ થાય છે. ઉદાહરણને સમાપ્ત કરીએ કે સ્વ પ્રતિકારકતામાં આપણી ઇમ્યુન સિસ્ટમ ભૂલી જાય છે. શું ભૂલી જાય છે? સ્વજાત અને પરજાતનો ભેદ. શરીરથી શું થશે તો કે એને કારણે એ આપણા શરીરના ચોક્કસ કોષો ઉપર શું કરશે? ચોક્કસ કોષો ઉપર હુમલો કરશે અને આપણા શરીરના કોષોને નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે. શું કરી નાખશે? નષ્ટ કરી નાખશે. અને એ એક હાનિકારક સિચ્યુએશન છે. હવે ટોપિકમાં જઈએ તો એવું કહેવાય છે કે પૃષ્ઠવંશી એટલે આપણે સ્મૃતિ આધારિત છીએ, સર્બટ નેચરલ છે અને એ આપણે ઉપાર્જિત કરેલી વેરાયટી, ઉપાર્જિત પ્રતિકારકતાને આધારે આપણે શું જાણીએ છીએ તો કે આપણે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર આધારિત છે આખી બાબત. અને આપણે એની સાથે પરિચયમાં પણ છે કે યસ આપણું દેહ આપણા શરીરના કોષોને ઓળખે છે, એટલે આપણા શરીરના કોષો ઉપર હુમલો નથી કરતું. આપણા શરીરના કોષો પણ પ્રોટીનના બનેલા છે, બહારથી આવેલા ઘટકો પણ પ્રોટીનના બનેલા છે, તો એના ઉપર હુમલો કરશે પણ શરીરના કોષો ઉપર હુમલો કરતું નથી. પણ ક્યારેક એવું બને છે કે સારું આપણા શરીરના કોષો ઉપર લોકો હુમલો કરી પાડે તો શું થયું કહેવાય તો કે આપણી ઇમ્યુન સિસ્ટમ ભૂલી ગઈ, આપણી ઇમ્યુન સિસ્ટમમાં કંઈક લોચા પડ્યા, એ સ્વજાત એટલે કે આપણા શરીરના કોષોને ઓળખવાની ક્ષમતા એને ગુમાવી દીધી. તો એ કહેવામાં આવશે તમારી સ્વ પ્રતિકારકતા. ક્લિયર છે કોન્સેપ્ટ? અને હવે જોજો, પરંતુ એ ચોક્કસ પ્રકારે કેમ થાય છે એના પુરાવા, એના પ્રમાણ હજુ સુધી મળ્યા નથી. કેમ થઈ જાય કોઈને ખબર નથી પડતી. તેના જેવું કેટલાક લોકોની અંદર આ પૃષ્ઠવંશીઓમાં આ ચોક્કસ પ્રકારની ઘટના ઘટે છે જેમાં શરીર ભૂલી જાય છે સ્વજાત અને પરજાતના ભેદને. અને
આ સ્વજાત અને પરજાતના ભેદ પર આ તંત્ર ચાલે છે અને જો ભૂલાઈ ગયું તો સમજવું કે આપણા શરીરના કોષો ઉપર હુમલો ચાલુ થઈ જશે અને છેવટે આ એક જબરદસ્ત છે કે કેટલાકને જેનેટિક ડિસઓર્ડર હોય છે, જનનિક ખામીઓ હોય છે અને એ જનનિક ખામીઓ પણ આના માટે જવાબદાર ગણી છે અને બીજું તો એ લોકો પણ નથી જાણતા કે બીજા કયા કારણો છે અને બીજા અન્ય કારણોને ધ્યાનમાં રાખીને પણ શું કે આ વસ્તુઓ થાય છે અને એક ઉદાહરણ આપ્યું છે સંધિવા નામનો એક ડિઝીઝ કન્ડિશન ની અંદર શરીરમાં સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાતો નથી અને ત્યાર પછી અમુક વાર એવું પણ સાંભળ્યું છે કે આપણા જે ન્યુરોન્સ જે ખરા ચેતાકોષો એ ચેતાકોષના ચેતાપળ પર પણ કેટલીક વાર હુમલો કરવામાં આવે છે. આપણા જ શરીરના ઘટકો, આપણા શરીરના કોષો જે હળીમળીને રહેવું જોઈએ એની જગ્યાએ એના ઉપર હુમલો કરી પાડે તે વખતે સર્જાતી સિચ્યુએશન એને કહેવામાં આવે સ્વ પ્રતિકારકતા. નેક્સ્ટ આપણે એલર્જી ઉપર જઈશું જેથી તમને એક બાબત પણ લસિકા તંત્ર ઉપર જઈશું.